નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચના શુક્લતીર્થ રોડ પર ભારે પવનો અને વરસાદમાં વૃક્ષ તૂટી પડતા કાર અને રિક્ષા પર પડતા 3ના મોત, 5ને ઈજા। અંકલેશ્વરના 5 યુવાનો ક્રિકેટ મેચ રમી ભરૂચ તરફ આવતા વૃક્ષ પડતા કારનો કચ્ચરગાણ। જાડેશ્વરથી મહિલા શુક્લતીર્થ તરફ જતા રિક્ષા વૃક્ષ નીચે દટાઈ જતા સ્થળ પર જ મૃત્યુ પામી। ભરૂચ શુક્લતીર્થ માર્ગ 3 કલાક ઠપ રહ્યો। 3 જેસીબી, પોલીસ, જીઈબી અને યુવાનોની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું। 5 ઈજાગ્રસ્તોને પણ વૃક્ષના કાટમાળમાંથી બહાર કાઢી 108માં હોસ્પિટલ ખસેડાયા। પંથકમાં ફેલાયેલી ગમગીની। અંકલેશ્વરના સારંગપુરની આત્મીય રેસિડેન્સીમાં ટેમ્પો ચાલકે બાળકને અડફેટે લેતા મોત। રમત રમતા બાળક માર્ગ પર આવી જતા સર્જાયો અકસ્માત। અકસ્માત બાદ પાણીનો ટેમ્પો મૂકી ચાલક ફરાર। ભરૂચ જિલ્લાની પ્રજાને આકરા ઉનાળામાં રોજ સરેરાશ 22 કલાક જ મળી વીજળી। દિવસ અને રાત્રે આકરી ગરમી વચ્ચે 2 મહિનામાં વીજ વિક્ષેપોના દોરે વીજ કંપનીને દોડતી રાખી। ભારે વીજ માંગ અને હેવી વીજ લોડના કારણે ગ્રામ્ય કરતા શહેરોમાં વીજ ક્ષતિઓનું પ્રમાણ વધતું રહ્યું। ભરૂચ જિલ્લામાં મે મહિનામાં 40 ડિગ્રી પાર રહેલો ગરમીનો પારો જૂનમાં નીચે ઉતરી 38એ પહોંચ્યો। પ્રી મોન્સૂન ગતિવિધિઓ તેજ બનવા સાથે 5 દિવસમાં વરસાદની આગાહી। ગરમી ઘટવા છતાં ભેજના કારણે અસહ્ય ઉકળાટથી લોકો ત્રસ્ત બન્યા। ભરૂચનું હોસ્ટેલ ગ્રાઉન્ડ શિખાઉ વાહન ચાલકોને લઈ અકસ્માતોનું બની રહ્યું છે હોટસ્પોટ। 24 કલાકમાં જ 2 કાર ચાલકોએ 2 લોકોને ટક્કર મારી ઈજાગ્રસ્ત કર્યા। પ્લે ગ્રાઉન્ડ પર ડ્રાઇવિંગ શીખવા આવતા વાહન ચાલકોથી લોકો સાથે પશુઓ પણ અસુરક્ષિત। ભરૂચના શુક્લતીર્થ ગામે એક વિશાળકાય વૃક્ષ ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી। ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર ચોમાસા પહેલા જ મોટી કરુણાંતિકા સર્જાઈ છે। રવિવારે બપોરે 3.5 કલાકના અરસામાં શુક્લતીર્થ ગામના મુખ્ય માર્ગ પર જ તોતિંગ વૃક્ષ 20 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનો અને વરસાદમાં ધરાશયી થયું હતું। વૃક્ષ તૂટીને માર્ગ ઉપર પડતા એક રિક્ષા અને સ્વિફ્ટ કારનો ખુરદો બોલી ગયો હતો। વૃક્ષ તૂટી પડવા સાથે ભરૂચથી શુક્લતીર્થ જતો મુખ્ય માર્ગ પણ બંધ થઈ ગયો હતો તો વીજળીના તાર અને વીજ થાંભલા પણ તૂટી પડ્યા હતા। ઘટનાને પગલે શુક્લતીર્થના સરપંચ, યુવાનો, ગ્રામજનોએ દોડી આવી 108 ઇમરજન્સી સેવા, નબીપુર પોલીસ અને વીજ કંપનીને જાણ કરી તુરંત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। 3 જેસીબી અને મેન પાવર લગાવી પોલીસ, ફાયર બ્રિગેડ સહિતે કારમાં રહેલા 5 યુવાનો તેમજ રિક્ષામાં રહેલ ડ્રાઈવર સહિત 2 મુસાફરોને બહાર કાઢવા કવાયત હાથ ધરી હતી। ઘટનામાં જાડેશ્વરના દક્ષાબેન વસાવા નામની મહિલાનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે સ્વિફ્ટ કારમાં રહેલા 5 યુવાનોને ભારે જહેમતે બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં હાર્દિક પટેલ અને હિતેશ પટેલનું ભરૂચ હિલિંગ ટચ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું। હજી એક યુવાન ગંભીર હોવાની માહિતી સાંપડી રહી છે। સ્વિફ્ટ કારમાં રહેલા યુવાનો અંકલેશ્વરના જળકુંડ વિસ્તારના રહેવાસી અને ક્રિકેટ મેચ રમી પરત ફરી રહ્યા હતા। રિક્ષા ડ્રાઈવર, અન્ય મુસાફર અને 3 યુવાનની સારવાર ચાલી રહી છે। નબીપુર પીએસઆઈ સેજલ મેઘાણી સ્ટાફ સાથે બચાવ કામગીરીમાં ફાયર ફાઇટરો, 108 ગ્રામજનો, સરપંચ રણજીત માંગરોલા અને વીજ કંપનીની ટીમો સાથે જોડાયા હતા। 3 કલાકની ભારે જહેમતે વૃક્ષ, કાર અને રિક્ષાનો કાટમાળ હટાવી માર્ગ ખુલ્લો મુકાયો હતો, જ્યારે હજુ વીજ લાઈનો અને પુરવઠો દુરસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે। નબીપુર પોલીસે ઘટના સંદર્ભે અકસ્માત મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે, જ્યારે ઘટના સ્થળે રહેલા ગ્રામજનોએ પૂર્વ પટ્ટી પર પ્રી મોન્સૂન કામગીરી હાથ નહીં ધરાતા આજે આ જોખમી વૃક્ષ તૂટી પડતા હોનારત સર્જાઈ હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। તો ભરૂચના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી પણ પોતાની ટીમ સાથે બચાવ કાર્યમાં જોડાયા હતા। લગભગ 4:30 વાગ્યાના અરસામાં મારી પર એક ફોન આવેલો કે જળકુંડ ગામમાંથી જે છોકરાઓ શુક્લતીર્થ મેચ રમવા જતે ગયા હતા જે રિટર્ન થતાં શુક્લતીર્થ ગામના પાટિયા પાસે એક મહાકાય વડનું વૃક્ષ એ ગાડી પર અને રિક્ષા પર પડતા કારની અંદર લગભગ 6 જેટલા યુવાનો ફસાયેલા અને રિક્ષા સવાર એક મહિલા હતા તે પણ અંદર એમની પર પણ જળ પડતા મહિલાનું કરુણ ઘટના સ્થળે જ મોત થયેલ। અને આ જે સ્વિફ્ટ ડિઝાયર કાર હતી તેની અંદર 6 જેટલા લોકો હતા, તેમાંના 4 લોકો ગમે તેમ કરીને કાચ ફોડીને બહાર નીકળી ગયેલા, પણ 2 યુવકો અંદર ફસાઈ ગયેલ। 1.5 કલાકની જહેમત બાદ એમને બહાર કાઢવામાં આવેલ, પણ ગુંગળામણના કારણે તેમનું સ્થળ પર જ મોત થયેલું હોય એવું દેખાઈ રહેલ। ત્યારબાદ એમને 108
તબીબની મદદ દ્વારા અહીંગાત હિલિંગ ટચ ખાતે લાવેલા ત્યાં હાજર તબીબ દ્વારા પણ એમને મૃત જાહેર કરવામાં આવેલ છે. સરકારે ખરેખર એ રોડ પર એટલા બધા મોટા મહાકાય વૃક્ષો અને એટલા ઘટાદાર વૃક્ષો આવેલા છે. પ્રી મોન્સૂન કામગીરી આમાં ફેલ દેખાય છે. પ્રી મોન્સૂન કામગીરી અગર જો કરી હોત તો કોઈના ઘરના ચિરાગા ઉલવા તેના. અને આજે 2 યુવકોએ જીવ ગુમાવ્યો તે પોતાના મા બાપના એકને એક દીકરાઓ છે. આજે આ પ્રી મોન્સૂન કામગીરીના નામે જે કંઈક પણ બંગા ફૂંકાઈ રહ્યા છે ખોટા છે. ખરેખર પ્રી મોન્સૂન કામગીરી કરવી જોઈએ જેથી કરીને આવી મોટી હોનારત સર્જાતી અટકાવી શકાય. અંકલેશ્વરના સારંગપુર ગામની આત્મીય રેસિડેન્સીમાં ટેમ્પો ચાલકે સોસાયટીમાં રમતા 1.5 વર્ષના બાળકને અડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું. સારંગપુર ગામની આત્મીય રેસિડેન્સીમાં રવિવારે મહાદેવ મિનરલ વોટર એન્ડ સપ્લાયરનો ટેમ્પો GJ16AV 0035 નો ચાલક પીવાના પાણીના જાર ધીરજ પવનસિંહના ઘરે આપી પરત ફરી રહ્યો હતો. દરમિયાન નજીકમાં જ રમતા તેઓના 1.5 વર્ષીય પુત્ર રાજવીર કુમાર ઉર્ફે શ્રેયાંશને અડફેટે લેતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે ચાલક ટેમ્પો સ્થળ પર જ મૂકીને ફરાર થયો હતો. ઘટનાની જાણ પિતા દ્વારા GIDC પોલીસ મથકે કરાતા પોલીસ દોડતી આવી ગુનો નોંધી ફરાર ટેમ્પો ચાલક સામે આગળની તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાની પ્રજા સાથે વીજ કંપની માટે પણ એપ્રિલ અને મે મહિનાનો સમયગાળો રેકોર્ડ બ્રેક ગરમી વચ્ચે વીજ વપરાશ અને વીજ વિક્ષેપોમાં નોંધનીય રહ્યો હતો. ગત ઉનાળાની સરખામણીએ ભરૂચ DGVCL સર્કલમાં વીજ વપરાશ અને માંગ 20%થી વધુ નોંધાયો છે. દિવસ દરમિયાન વીજ ફોલ્ટનું પ્રમાણ નહીવત રહ્યું હતું. જોકે રાતનો 9 થી 1 વાગ્યાનો સમય પીક અવર્સમાં ભારે પડકારજનક રહ્યો હતો. ખાસ કરીને ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં રાત પડતા જ AC, એર કુલર, પંખા સહિતના વીજ ઉપકરણોમાં ધમધમતા થઈ જતા વીજ નેટવર્ક પર અતિશય લોડ વધતા વીજ કંપનીના ઉપકરણો કેબલ ફૂંકાવાની હારમાળા શરૂ થઈ જતી હતી. એપ્રિલ અને મે મહિનામાં ભરૂચ વીજ કંપનીમાં વીજ વપરાશ અને ડિમાન્ડ રેકોર્ડ બ્રેક રહેતા વીજ ક્ષતિઓએ પણ હારમાળા સર્જી દેતા રાત પડતા જ કર્મચારીઓ દોડતા રહ્યા હતા. જ્યારે પ્રજાને આકરી ગરમીમાં કલાકો વીજળી વિના અંધારા ઉલેચવાનો વારો આવ્યો હતો. સરેરાશ દિવસના 24 કલાકમાંથી આ 2 મહિનામાં જિલ્લાની પ્રજાને 22 કલાક કરતાં ઓછો સમય ખલેલ રહિત વીજ પુરવઠો મળી રહ્યો હતો. હવે ગરમીનું પ્રમાણ ઘટવા સાથે આગામી ચોમાસાને લઈ રેકોર્ડ બ્રેક વીજ ડિમાન્ડ અને વપરાશ ઘટાડો નોંધાતા ફોલ્ટનું પ્રમાણ પણ ઘટશે. જોકે વીજ કંપની દ્વારા હવે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી હોય જૂન મહિનામાં પણ લોકોને વીજ કાપ અને પ્રથમ 2-3 વરસાદમાં નાના ફોલ્ટ એક્ટિવ થતાં વીજ વિક્ષેપનો સામનો કરવો પડશે. વિકી જોશી, ચેનલ નર્મદા. એપ્રિલ અને મે મહિનો ભરૂચ જિલ્લા માટે સરેરાશ 40 ડિગ્રી ઉપર રહેલા આકરી ગરમીના પારા વચ્ચે અસહ્ય રહ્યા બાદ રવિવારે તાપમાન 2 ડિગ્રી ગગડી 38 ડિગ્રી નોંધાયું.
ભરૂચ જિલ્લામાં જૂનના આરંભ સાથે જ હવે પ્રી મોન્સૂન ગતિવિધિઓ તેજ બની છે. હવામાન વિભાગ તરફથી આગામી 5 દિવસમાં પવનો સાથે છૂટાછવાયા વરસાદની આગાહી પણ કરાઈ છે. આ વખતનો ઉનાળો ભરૂચ અને જિલ્લાની પ્રજા માટે આગ ઝરતો રહ્યો હતો. એપ્રિલ અને મે મહિનામાં જિલ્લાનું સરેરાશ તાપમાન 40 ડિગ્રી રહ્યું, જ્યારે મહત્તમ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો હતો. સતત 2 મહિના ત્રાહિમામ પોકારતી ગરમીમાં જિલ્લાની પ્રજા ત્રસ્ત થયા બાદ હવે રાહત મળવાની શરૂ થઈ છે. આજે રવિવારે મહત્તમ તાપમાન 2 ડિગ્રી નીચે ગગડી 38 નોંધાયું હતું. જોકે હજી પશ્ચિમ તરફથી ફૂંકાતા ગરમ પવનો અને ભેજને લઈ ઉકળાટ જોવાતો મળી રહ્યો છે. આગામી 5 દિવસમાં ભરૂચ જિલ્લામાં પવનો સાથે છૂટોછવાયો વરસાદ વરસી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચનું હોસ્ટેલ ગ્રાઉન્ડ શિખાઉ વાહન ચાલકોને લઈ અકસ્માતોનું હોટસ્પોટ બની રહ્યું છે. ભરૂચ શહેરના રમતગમત પ્રેમીઓ માટે ભરૂચની મધ્યમાં આવેલું હોસ્ટેલ ગ્રાઉન્ડ વેકેશનમાં જાણે દિવસ હોય કે રાત ડ્રાઇવિંગ શીખતા વાહન ચાલકો માટે જાણે ડ્રાઇવિંગ ગ્રાઉન્ડ બની ગયું છે. અહીં રમતા ખેલાડીઓ વચ્ચે રોજ દિવસ હોય કે રાત મોટી સંખ્યામાં વાહનો શીખવા કે શીખવાડવા આવતા લોકોને લઈ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. તેમાં પણ 24 કલાકમાં 2 કાર ચાલકોએ 2 લોકોને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. પહેલા અકસ્માતમાં નવ શીખ્યા વાહન ચાલકે પોતાના વાહનથી રાત્રે એક યુવતીને અને પશુને અડફેટે લઈ ઈજાઓ પહોંચાડી હતી, તો બીજા દિવસે બપોરે એક કાર ચાલકે તેની ગાડી ડીવાયએસપી કચેરીના ઓટલામાં ઘુસાડી દેતા બાઇકને નુકસાન કરવા સાથે જ એક વ્યક્તિને ઈજાઓ પણ પહોંચી હતી. 24 કલાકમાં જ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં નવ શીખ્યા વાહન ચાલકોએ સર્જેલા 2 અકસ્માતોને લઈ મેદાનમાં રમતા કે મુલાકાતે આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. કોઈ મોટી ઘટના સર્જાય તે પહેલાં તંત્ર અહીં શરૂ થઈ ગયેલી જોખમી ડ્રાઇવિંગ ટ્રેનિંગને બંધ કરાવે તેમ લોકો ઈચ્છી રહ્યા છે. ભરૂચ હીર ગાંધી વિકલાંગ વિકાસ ટ્રસ્ટ તેમજ વર્ણિરાજ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ, અનાથ અને પિતા વિનાના વિદ્યાર્થીઓને સ્ટેશનરીનું વિતરણ કરાયું. વરતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી, વર્ણિરાજ ફાઉન્ડેશનના પ્રમુખ હેમંત પટેલ, નીરવ બક્ષીના હસ્તે 100 જેટલા બાળકોને ચોપડા, નોટબુક અને શૈક્ષણિક ચીજવસ્તુઓ અપાઈ હતી. કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટના પ્રમુખ મનીષ ગાંધી, સેક્રેટરી સંજય વંઝા, મીનાક્ષી પટેલ દ્વારા કરવામાં આવ્યું, જેમાં અતિથિ વિશેષમાં ધ્રુમિલ ગજ્જર, હેમલ ગાંધી, દિલીપ પટેલ સહિતના હાજર રહ્યા હતા. ભરૂચ શ્રી પટેલ પ્રગતિ મંડળ ત્રાલસા વિભાગ પાટીદાર સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ તેજસભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્નેહ મિલન મળ્યું હતું, જેમાં ઉપપ્રમુખ મિનેશ પટેલ, મંત્રી હાર્દિક પટેલ, હિરેન પટેલ સહિત સમાજના આગેવાનો, આમંત્રિત મહેમાનો, મંડળના સભ્યો સહિત પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સદર કાર્યક્રમમાં સમાજના આમંત્રિત મહેમાનો વડોદરા અને સુરતથી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ તાલુકાના વેસદડા ગામે તળાવની પાળ નજીક જુગાર રમતા 6 જુગારીની 26,800ના મુદ્દામાલ સાથે ઝડપાયા. ભરૂચ તાલુકા પોલીસે બાતમીના આધારે વેસદડા ગામે દરોડા પાડ્યા હતા, જ્યાં તળાવની પાળ નજીક જાડી ઝાંખરાની ઓથમાં જુગાર રમતા 6 જુગારી ઝડપાઈ ગયા. સ્થળ પરથી જુગાર રમતા ગામના સુરેશ રાઠોડ, દલસુખ રાઠોડ, ભરત રાઠોડ, વાંસીના યુનુસ પટેલ, અમલેશ્વરના સંજય રાઠોડ અને સુડીના ઇનાયત રાજને પકડી લેવાયા હતા. પોલીસે દાવ પર લાગેલ રોકડા 4510, અંગઝડતીમાં 10,290, 3 મોબાઈલ મળી કુલ 26,800નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા આતીર્થ બંગલોઝ ભરૂચ ખાતે વૃક્ષારોપણ કરાયું. સંસ્કૃતિક સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આતીર્થ બંગલોઝના આતીર્થ ગાર્ડનમાં માતરિયા તળાવ નજીક વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં સિંદૂર, જાસૂદ, કુંવરપાઠું, અજમો, રાતરાણી, મોગરો સહિતના ફૂલ છોડના રોપાઓ રોપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલિયા, ઉપપ્રમુખ સવિતા રાણા, ટ્રેઝરર મીનાક્ષીબેન, નંદલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, પૂર્વ સરપંચ રતિલાલ ચૌહાણ તથા પ્રકૃતિ પ્રેમી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે અને રક્તદાન કરતા થાય તે માટે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર 3 મહિને રક્તદાન કેમ્પ યોજાય છે, જેના ભાગરૂપે માનવ મંદિર સ્થિત હોલ ખાતે 65મો સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું. દિવસ દરમિયાન 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. આ પ્રસંગે યુવા મિત્ર મંડળના પ્રમુખ હિંમત દેવાણી, પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ ડોબરિયા, સભ્ય મયુર કોટડિયા, પ્રદીપ માલવિયા અને કાળુભાઈ કુંભાણી તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા. આ રક્તદાન કેમ્પ અમે છેલ્લા 15 વર્ષથી કન્ટિન્યુ દર 3 મહિને કરતા આવ્યા છે અને અમારી રક્તદાન શિબિરમાં દર વખતે 150થી વધારે યુનિટ રક્ત અમે એકત્રિત કરીએ છીએ અને આજના ટાર્ગેટમાં પણ અમારો 150 ઉપરથી રક્તદાન યુનિટો એકત્રિત કરવાનું
પ્લાનિંગ છે. ભરૂચ LCBS જાડેશ્વર ગામના દુધેશ્વર મહાદેવ ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર સહિત 2 ને ઝડપી પાડ્યા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જાડેશ્વર ગામના દુધેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતો બુટલેગર સચિન પરેશ ભક્તાનીએ તેની કારમાં વિદેશી દારૂનો જથ્થો મૂકેલ છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 72 બોટલ મળી આવી. પોલીસે 14,000નો દારૂ, 3 લાખની કાર મળી કુલ 3.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો અને બુટલેગર સચિન ભક્તાની અને પ્રેમિકા બુટલેગર જાગુ વસાવાને ઝડપી પાડી હતી. જ્યારે માંડવા ગામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી. કાવી પોલીસે પેલુડીના વૃક્ષ નીચે જુગાર રમતા 4 જુગારીને ઝડપ્યા. કાવી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળા બાતમી મળી હતી કે કાવીથી દહેગામ જતા માર્ગે જુગારની મહેફિલ જામી છે. PSI VA આહિરે સ્ટાફ સાથે દરોડા પાડતા પેલુડીના વૃક્ષ નીચે જુગાર રમતા 4 ઈસમો રંગે હાથ ઝડપાઈ ગયા. પોલીસે સ્થળ પરથી દાવ પર લાગેલ રોકડા અને અંગ ઝડપી મળી કુલ 11,320 રોકડા કબજે કર્યા. જુગાર ધારા હેઠળ કાવીના સિરાજ પઠાણ, સિરાજ મોહમ્મદ, ધરમસિંહ પરમાર અને રશીદ ચાંદની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગંગા દશેરા મહોત્સવની ઉજવણી કરાઈ. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે માં નર્મદા નદી તટે પારંપરિક રીતે જેઠ સુદ એકમથી 10 દિવસ ગંગા દશેરા પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ હતી. જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધી માં ગંગા નર્મદા નદી સ્નાન કરવા આવતા હોય આ સમયે નર્મદા સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. સાથે નર્મદા સ્નાન કરવાથી સર્વ પાપ નાશ થાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ નર્મદા નદી સાથે ગંગા મૈયાનું પૂજન, આરતી, દર્શન, સ્નાન કરવા નર્મદાના તમામ ઘાટો પર સ્નાન કરવા ઉમટી પડે છે. ભાલોદ ગામે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગંગા દશેરા મહોત્સવની ઉજવણી કરાઈ, જેમાં દૂરના શહેરના વસતા લોકો પણ મોટી સંખ્યામાં ભાલોદ ગામે આવતા ગામ શ્રદ્ધાળુઓથી છલકાઈ ગયું. ગંગા દશેરા મહોત્સવના ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે 2 દિવસના કાર્યક્રમો યોજાયા. શનિવારના રોજ મેઇન બજારમાં આવેલ મહાકાળી માતાના મંદિરેથી નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે નદી કિનારે સંપન્ન થઈ. નદી કિનારે તાજેતરમાં લગ્ન ગ્રંથિથી જોડાયેલ નવયુગલ દ્વારા માં નર્મદાનું પૂજન તેમજ સમૂહમાં મહાઆરતી કરવામાં આવી હતી. સાથે જ એક કિનારેથી સામે કિનારે ચુંદડી પણ અર્પણ કરવામાં આવી હતી. ગંગા દશેરા મહોત્સવ એ ગંગા નદી અને નર્મદા નદીનું એક મિલન છે અને એ દરમિયાન શનિ રવિ અમે આ પ્રોગ્રામ કરીએ છીએ. વતનના માણસો ફરી વતનની અંદર આવે, વતનની યાદ એમને તાજી થાય અને વતનનું ગૌરવ રહે એ માટે આ એક અગાધ પ્રયત્ન કરીએ છીએ અને ખૂબ લોકો આનો સહકાર છે. 2026 સુધી જમણવારના દાતાઓ અમારી પાસે ઉપલબ્ધ છે, જે આ નર્મદા મહોત્સવ છેલ્લા 25 વર્ષથી અમે ઉજવીએ છીએ અને આખા નર્મદા કિનારે આરતી દરેક કિનારે થાય છે, બધા ગામોમાં થાય છે, પણ જમણવાર હાથેનો અને ચુંદરી મનોરથનો આવો ભવ્ય કાર્યક્રમ ખાલી ને ખાલી ભાલોદ ગામમાં થાય છે અને આપની ચેનલનો તથા સરકારી કર્મચારીઓનો પણ અમને ખૂબ સાથ સહકાર મળે છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના શુક્લતીર્થ રોડ પર ભારે પવનો અને વરસાદમાં વૃક્ષ તૂટી પડતા કાર અને રિક્ષા પર પડતા 3ના મોત, 5ને ઈજા. અંકલેશ્વરના 5 યુવાનો ક્રિકેટ મેચ રમી ભરૂચ તરફ આવતા વૃક્ષ પડતા કારનો કચ્ચરગાણ. જાડેશ્વરથી મહિલા શુક્લતીર્થ તરફ જતા રિક્ષા વૃક્ષ નીચે દટાઈ જતા સ્થળ પર જ મૃત્યુ પામી. ભરૂચ શુક્લતીર્થ માર્ગ 3 કલાક ઠપ રહ્યો. 3 JCB, પોલીસ, GEB અને યુવાનોની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું. 5 ઈજાગ્રસ્તોને પણ વૃક્ષના કાટમાળમાંથી બહાર કાઢી 108માં હોસ્પિટલ ખસેડાયા. પંથકમાં ફેલાયેલી ગમગીની. અંકલેશ્વરના સારંગપુરની આત્મીય રેસિડેન્સીમાં ટેમ્પો ચાલકે બાળકને અડફેટે લેતા મોત. રમત રમતા બાળક માર્ગ પર આવી જતા સર્જાયો અકસ્માત. અકસ્માત બાદ પાણીનો ટેમ્પો મૂકી ચાલક ફરાર. ભરૂચ જિલ્લાની પ્રજાને આકરા ઉનાળામાં રોજ સરેરાશ 22 કલાક જ મળી વીજળી. દિવસ અને રાત્રે આકરી ગરમી વચ્ચે 2 મહિનામાં વીજ વિક્ષેપોના દોરે વીજ કંપનીને દોડતી રાખી. ભારે વીજ માંગ અને હેવી વીજ લોડના કારણે ગ્રામ્ય કરતા શહેરોમાં વીજ ક્ષતિઓનું પ્રમાણ વધતું રહ્યું. ભરૂચ જિલ્લામાં મે મહિનામાં 40 ડિગ્રી પાર રહેલો ગરમીનો પારો જૂનમાં નીચે ઉતરી 38એ પહોંચ્યો. પ્રી મોન્સૂન ગતિવિધિઓ તેજ બનવા સાથે 5 દિવસમાં વરસાદની આગાહી. ગરમી ઘટવા છતાં ભેજના કારણે અસહ્ય ઉકળાટથી લોકો ત્રસ્ત બન્યા. ભરૂચનું હોસ્ટેલ ગ્રાઉન્ડ શિખાઉ વાહન ચાલકોને લઈ અકસ્માતોનું બની રહ્યું છે હોટસ્પોટ. 24 કલાકમાં જ 2 કાર ચાલકોએ 2 લોકોને ટક્કર મારી ઈજાગ્રસ્ત કર્યા.
પ્લેગ્રાઉન્ડ પર ડ્રાઇવિંગ શીખવા આવતા વાહન ચાલકોથી લોકો સાથે પશુઓ પણ અસુરક્ષિત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.